શીખ્યા છે અમારી આપણે દિવાળીમાં ઘરથી સજાવવું કોઈ આવાના વસ્તુ કે ઉપયોગ કરવી સફાઈ કરવી કે કરે એ શીખ્યા ને એટલે બહુ છે તારા કરતા બહુ સારું. હા તમે નવા હતા સારું કર્યું. નવા એટલે તમે તો હું નાના તમને ખબર નથી કે જો હોય પણ કોન્સેપ્ટ તમારો સારો આ તો મેનેજમેન્ટ પર આધાર છે. હા મેનેજર સારો હોય મેનેજર હારા તો સારી છે. શ્રી કૃષ્ણ સર હા બેન ના નહીં કરી સફાઈ સારી કરી મસ્ત તો ભૂલ નહીં કરે. કૃષ્ણ ભગવાન લાગુ પડે ગ્લાસ પડ્યા થોડી વાર બધું રિલેક્સ થઈ જાય શું શીખ્યા આમાં બધા જે નંબર ને કોઈ મેં કીધું કોઈ નંબર ને કોઈ માન્ય જે આવે પણ શીખવા મળ્યું કે આપણે કોઈ દિવાળીમાં કેવી રીતે ઘર સજાવવું કોઈ મહેમાન આવવાના તો કેવી રીતે બધું વ્યસ્ત ગોઠવવું બરાબર છે એ આપણે શીખવા મળે કેવી રીતે સ્વાગત કરવું કોઈનું એ બધું આપણને આમાંથી શીખવા મળે એ કોન્સેપ્ટ છે આપણે એ તો કેવું નવી નવી લાઈટો દિવાળી લાવ્યા હોય એવું લાગે આવું નવું તમે તમારું ઘર પણ સ્વચ્છ રાખી શકો. અહીંથી શીખીને જો તો જિંદગીમાં તમારું નોકરી માં શહેરમાં રહેતા તો તમારું ઘર કેવું સુંદર રહે. હવે અમારી શીખેલા પછી કરો અમારું ઓફિસ ને ખુરશી આડી તો આપણે હું ઉપાડી સાઈડમાં કરી દેને વ્યવસ્થિત ગોઠવેલું હોવું જોઈએ તો આવત ટેબલ ઉપર ઢાંકું વાળે જાતે લૂસી દઈએ પણ એને એમ ચોખ્ખાઈ હોય કેમ કહું કે આપણું ઓબ્ઝર્વ કરે તમે આમાં બેસો તો ખુરશીમાં એના ઉપર એટલી ધૂળ હોય તો કોનો ઓબ્ઝર્વ થાય મારું પોતાનું થાય એમ. તમે સ્ટાફ રૂમમાં જો મારો વ્હાઈટ ટેબલ હે ને પણ તમારે જો આ તમારું ટેબલ આ વ્હાઈટ હે ને આ એક કસર માં આ મેલી થઈ માર નહીં થઈ દરરોજ આમ બધું કરવાનું દરરોજ ખુદ આવીને પેલાની જ કામ હા આપણું પોતાનું આપણે જાતે કરી લેવાનું પહેલું જે અમારી ઘણું શીખવા મળે અમે તમને એ જ બતાવીએ છીએ કે અમે આજે પોતે હું આવીને પણ અમારી ઓફિસમાં સાફ કરી નાખીએ અમે બોલાવીને કે બાકી હોય આ તે કમ્પ્લેટ ક્લિયર કરી દઈએ તમારા હંગાત હંગાત એમ બરાબર સરસ કરી દે આપણા પાસે જે છે ને જેવું ઘર છે એની અંદર સારું બનાવવાનું છે હવે જો આમાં સ્ટ્રક્ચરમાં કોઈ ફેર થવાનો નહીં
પણ તમે આટલું તો સજાવ્યું સારું કહેવાય. એટલે પોતાના ઘરની વાત કરીએ, તમે દિવાળી ઉપર ધારો કે વ્હાઈટ વોશ મારી શકો, સસ્તો આવે છે. ચૂનો મારી તો દિવાલ ધોળી થઈ જાય પોતાની રીતે. જાતે મારી શકાય. ગામડામાં આવું કરતા હોઈએ, વ્હાઈટ વોશ જાતે કરી દેવાનો હોય. નમસ્તે શ્રી BK પટેલ સાહેબ અને શ્રી VR ઠાકોર સાહેબ. અમારા વર્ગ ધોરણ 11 આપણા હાથનું મોબાઈલ જોઈએ. નમસ્તે શ્રી BK પટેલ સાહેબ કોઈ નપાસ નહીં, બધા આવી જાય. અને શ્રી VR ઠાકોર સાહેબ. કોણ બોલે? આપનું હાર્દિક સ્વાગત છે. હવે પેલા જે ઉઠાયા હાથ થયું ને એવું હોય ને. ઠાકોર સાહેબ. અમારા વર્ગ ધોરણ 11 આપનું હાર્દિક સ્વાગત છે. એની છે ને ત્યાં ગાવાનું છે. ઓલા લાલચા. ગણપતિ લાગે તો કીધું ખાવાની ઈચ્છા થઈ પણ કરતો. મેથી ના આવે. સરસ, સરસ. ચોખ્ખો કરો. આ તો કરો. આ બધું પણ પાણી કાઢવું પડશે. પાણી કાઢવું પડે. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ, શ્રી રામ. ધોરણ 12 ના વિદ્યાર્થીઓ સાહેબ AI મારફતે આ બોર્ડ બનાવ્યું. હા. દર વર્ષે 12માના વિદ્યાર્થીઓ એમની પાસે સારા સારો રૂમ હોય છે, પણ સંઘાર ઓછે. વિદ્યાર્થી બદલાઈ તો નહીં જો. હા, વિદ્યાર્થીઓ પાસે તો એને concept બદલાતો સૌથી નથી. સારો રૂમ તમારા જોડે હો. મંદિર હારું, રૂમ હારો, સૌથી સારો. તમારે વ્યવસ્થા બધી રીતે ચોખ્ખાઈ બોખાઈ બધી રીતે તમે રાખી શકો એવું છે. એ પાછું અરે મોટા થઈ બીજા સવાલો ખરો. હે? આ મોટા છે. મોટા છે. મોટા આ છે. ઉડી જાય એની બે હવે આપણે જોઈ લીધું કે શું? મૂળ ઉઠી જાય. ભલે આપણને રાખવા એવું હોય તો પેલા બીજા જોવા મોકલીએ. આ તો રાખો. ઘણી વાર ઝૂંપડી વાળું ઝૂંપડી, પણ એની બદલે બધા બધું વ્યવસ્થિત ગોઠવી અને આપણે એને સારું દેખાડવાનો પ્રયત્ન કરવા છે. બધું અસ્તવ્યસ્ત પડ્યું હોય તો ઘર કેવું લાગે, એટલે કે યોગ્ય ક્રમમાં ગોઠવ્યું હોય. આપણી ઓફિસ જુઓ કે ખુરશીઓ લાઈન તરફ વ્યવસ્થિત ગોઠવેલી હોય, ટેબલ કઈ ગોઠવેલા હોય, પંખા કઈ ગોઠવાય, એ બધું એના કારણે ઓફિસ ઉઠાવવા દે. બરાબર, જ્યાં અસ્તવ્યસ્ત પડ્યું હોય
હવે ચોપડી રાખતાની અંદર ઉપર વધારાની તરફ પશ્ચિમ જવા દઈએ ત્યાં ગોઠવી દઈએ. તમે પણ તમારા રૂમની અંદર એને સજાવવા માટે શું કરવું પડે? યોગ્ય રીતે ગોઠવવું પડે. હવે તો આપણે એવું કરીએ છીએ કે દરેક જણ બીજાના વર્ગોમાં જોવા જશે અને એ તમને પણ ખબર પડશે કે એમને શું કર્યું છે, કેવા કોન્સેપ્ટ છે એમના. એટલે આપણે કોઈ દિવાળી પર ઘર સજાવવું હોય તો ખબર પડે અને આપણે ક્યાં કાચા છીએ એ પણ ખબર પડે.